છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર તમારું પ્રકરણ 2 છે પૂર્ણ સંખ્યાઓ, એમાં પાર્ટ 3 જોવાનું છે. પાર્ટ 3માં આપણે સૌથી પહેલાં તો થોડી થિયરી જોઈશું અને ત્યાર પછી સ્વાધ્યાય 2.3ના દાખલા જોઈશું. તો ચલો આપણે સમજીએ થિયરી. પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. હવે પૂર્ણ સંખ્યાઓનું અહીંયા સ્વરૂપ જોવાનું છે, એટલે કે આપણે એને આકૃતિના સ્વરૂપમાં, ભૌમિતિક જે આકારો છે એના સ્વરૂપમાં આપણે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ જોવાનું છે. જોઈએ આપણે સંખ્યાઓને બિંદુઓ દ્વારા પ્રારંભિક આકારના રૂપમાં વ્યવસ્થિત કરી શકીએ. જે આકાર આપણે લઈએ છીએ તે છે રેખા, ચોરસ, ગોળ અને ત્રિકોણ. અહીંયા તમારે સંખ્યાઓને બિંદુઓ દ્વારા ડોટ્સ કરી અને એને આકાર આપવાનો છે અને આકારને વ્યવસ્થિત કરી અને જુદા જુદા આકારો બનાવવાના છે. જેમ કે એક રેખા તમે બનાવો, ત્યાર પછી એક ચોરસ, એક ગોળ અને એક ત્રિકોણ. હવે કેટલા બિંદુઓ દ્વારા તમે આ આકારો બનાવો છો એના વિશે જોઈએ. તો સૌથી પહેલાં છે એક ઉદાહરણ કે એકથી મોટી દરેક સંખ્યાને તમે રેખા પર દર્શાવી શકો છો. એટલે કે રેખા દોરવા માટે તમારે એકથી મોટી કોઈ પણ સંખ્યા હશે એટલે તમે રેખા દોરી શકો. ફક્ત એક બિંદુથી રેખા બને નહીં, એટલે એકથી મોટી કોઈ પણ સંખ્યા દ્વારા આપણે રેખા દર્શાવી શકીએ છીએ. પહેલું છે તમારું એ કે એક કરતાં મોટી કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય તો એને આપણે રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. જેમ કે અહીંયા 2થી શરૂઆત કરીએ, 1થી તો બને નહીં, એવી તો આપણે 2થી શરૂઆત કરી, 2 બિંદુઓ દ્વારા જો અહીંયા એક બિંદુ અને આ બીજું બિંદુ, 2 બિંદુઓ દ્વારા આપણે એક રેખા બનાવી. એવી રીતે રેખા ઉપર આપણે 3 બિંદુઓને દર્શાવીએ. તો જુઓ આ છે રેખા અને એને આપણે 3 બિંદુ દર્શાવીએ. એટલે કે એક રેખા ઉપર તમે કોઈ પણ સંખ્યા જેટલા બિંદુ કરી શકો છો. એટલે કે એક રેખા પર આપણે કોઈ પણ સંખ્યા દર્શાવી શકીએ છીએ. એટલે રેખા માટે 2 કરતાં વધારે સંખ્યા હોય તો આપણે રેખાનો આકાર આપી શકીએ છીએ. ત્યાર પછી બીજું છે કેટલીક સંખ્યાઓને ચોરસના રૂપમાં દર્શાવી શકાય. હવે આપણે સંખ્યાઓને ડોટ્સ દ્વારા, બિંદુ દ્વારા ચોરસ બનાવવાનું છે. તો કઈ સંખ્યાને બનાવી શકીએ આપણે? તો કે 4 બિંદુ જોઈએ. 4 સંખ્યા છે એટલે કે 4 બિંદુઓ દ્વારા આપણે ચોરસ બનાવી શકીએ. 1, 2, 3 અને 4. ચોરસ બનાવવા માટે આપણે ઓછામાં ઓછા 4 બિંદુ જોઈએ. એટલે કે 4 સંખ્યાનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ચોરસ બનાવી શકીએ છીએ. ત્યાર પછી તો કે 9 બિંદુનો ઉપયોગ કરીને પણ આપણે ચોરસ બનાવી શકીએ છીએ. 9 એટલે જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ 9 બિંદુઓ વડે મેં ચોરસ બનાવ્યું છે. તમે ચોરસનો આકાર ચોરસ જેવો જ આપજો, બિંદુઓ ચોરસ બને એ રીતે તમારે અહીંયા દર્શાવવાના અને ગોઠવવાના છે. હવે આ પરથી તમને ખબર પડશે કે 4 અને 9 કેવી સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. જેમ કે 4 એટલે 2 ગુણ્યા 2, 2 દુ 4 થાય. પછી 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9 થાય. ત્યાર પછી 4 ગુણ્યા 4. તો હવે આના પછી ચોરસ આપણે કઈ સંખ્યા વડે બનાવી શકીએ? તો કે 16. 4 ગુણ્યા 4 એટલે કે 16. એટલે અહીંયા તમે જુઓ કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો જ તમે ચોરસનો આકાર આપી શકો છો. એટલે ચોરસ બનાવવા માટે તમારે કેવી સંખ્યા જોશે? પૂર્ણ વર્ગ સંખ્યા, કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યાઓને આપણે ચોરસના રૂપમાં દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ એકથી મોટી દરેક સંખ્યાને આપણે ગોળ ઉપર દર્શાવી શકીએ છીએ. જેમ તમે રેખામાં જોયું કે રેખા માટે પણ એકથી મોટી કોઈ પણ સંખ્યા હોય તો આપણે એને રેખાના સ્વરૂપમાં દર્શાવી શકીએ. એવી જ રીતે જો તમારે ગોળનો આકાર બનાવવો હોય તો એકથી મોટી એટલે કે 2થી શરૂઆત કરીને અનંત સુધી કોઈ પણ સંખ્યાને તમે અહીંયા ગોળ ઉપર, વર્તુળ ઉપર દર્શાવી શકો છો. ત્યાર પછી એક આકાર છે ત્રિકોણ. તો કેટલીક સંખ્યાઓને આપણે ત્રિકોણના રૂપમાં ગોઠવી શકીએ છીએ. જેમ કે 3 છે. ત્રિકોણ બનાવવા માટે સૌથી ઓછામાં ઓછા 3 બિંદુ તો જોઈએ જ. તો આપણે 3 બિંદુ વડે એક ત્રિકોણ બનાવ્યો. ત્યાર પછી 6 બિંદુ. તો જુઓ 1, 2, 3, 1, 2, 3, 4, 5 અને 6. આ 6 બિંદુઓ વડે મેં બીજો ત્રિકોણ બનાવ્યો. હવે અહીંયા ત્રિકોણ બનાવવા માટે તમારે ધ્યાનમાં શું રાખવાનું કે ત્રિકોણની જે 2 બાજુઓ છે, આમ તો ત્રણેય બાજુઓના માપ સમાન હોવા જોઈએ તો તમારો ત્રિકોણ બનશે. એટલે કે ત્રિકોણની 2 બાજુઓ, આ જે 2 બાજુઓ છે એના માપ સરખા હોવા જોઈએ. નીચેથી શરૂ કરતા પંક્તિઓના જે બિંદુઓની સંખ્યા છે ને એ આ રીતે હોવી જોઈએ. 4, 3, 2 અને 1 એ રીતે એના જેવી હોવી જોઈએ. એટલે સૌથી ઉપરની જે પંક્તિ છે, લાઈન છે, એમાં કેવળ એક જ બિંદુ હોવું જોઈએ. જુઓ અહીંયા પણ એક બિંદુ, અહીંયા પણ એક બિંદુ. હવે તમે જેમ આગળ બીજા ત્રિકોણ દોરશો
જુઓ દોરીને જ બતાવી દઈએ. અહીંયા પહેલાં આપણે 4 બિંદુ કરીએ, બરાબર, 1 2 3 અને 4. તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી 3, ત્યાર પછી આ 2 અને ત્યાર પછી 1. જુઓ આ રીતે તમે દર્શાવશો એટલે ફરી પાછું તમારો ત્રિકોણ બની જશે. જુઓ, અને તમારી 2 બાજુઓના માપ પણ સમાન જ આવી જશે અને કર્ણનું માપ એ સમાન આવશે. જો આ બાજુ અહીંયા કેટલા બિંદુ 1 2 3 અને 4, અહીંયા 1 2 3 અને 4, એટલે આ બિંદુઓ પણ 4 4 આવી ગયા. અને અહીંયા પણ 1 2 3 અને 4, એટલે કે ત્રણેય જે બાજુ, 2 બાજુ અને કર્ણ, એટલે ત્રણેય બાજુ આપણે કહીએ તો ત્રણેય બાજુઓના માપ પણ સરખા આવી જશે, એટલે ત્રણેય બાજુઓ સમાન આવશે. તો તમારી ગોઠવણી કઈ રીતે થઈ? 4 3 2 અને 1. નીચેથી શરૂઆત કરો તો અહીંયા 4 બિંદુ, ત્યાર પછી અહીંયા 3 બિંદુ, અહીંયા 2 બિંદુ અને અહીંયા 1 બિંદુ. આ રીતે તમારે બિંદુઓની ગોઠવણ કરીને ત્રિકોણ બની જાય છે. તો આ થઈ ત્રિકોણની વાત. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકની અંદર તમને પેજ નંબર 42 એના પર આપેલું છે પ્રયત્ન કરો. એ મોસ્ટ આઈએમપી છે એટલે મેં આજે લીધું છે. જુઓ, પરીક્ષામાં તમને આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન છે, કઈ સંખ્યાઓ કેવળ રેખાના રૂપમાં જ દર્શાવી શકાય છે? તો કે 1થી મોટી તમામ પ્રાકૃતિક સંખ્યાઓને તમે રેખાના રૂપમાં દર્શાવી શકો છો. ત્યાર પછી બીજું કે કઈ સંખ્યાઓ ચોરસના રૂપમાં દર્શાવી શકાય છે? હમણાં સમજાવ્યું એ રીતે કે પૂર્ણવર્ગ સંખ્યાઓ છે, એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી પૂર્ણવર્ગ સંખ્યાઓ છે એને ચોરસના રૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે કઈ સંખ્યાઓ લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય છે? તો બધી જ વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય એટલે કેવી સંખ્યા? કે જેના 2 કરતાં વધારે અવયવ પડતા હોય એવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો વિભાજ્ય સંખ્યા હોય એ બધી વિભાજ્ય સંખ્યાઓને આપણે લંબચોરસના રૂપમાં દર્શાવી શકીએ છીએ. જેમ કે 6 છે તો 2 તેરી 6, એટલે 2 બિંદુ આડા. હમણાં આગળ આવે એટલે સમજાવું છું તમને. ચોથો પ્રશ્ન છે, પ્રથમ 7 ત્રિકોણાકાર સંખ્યાઓ લખો. હવે ત્રિકોણાકારની શરતો આપણે ઉપર જોઈ કે ત્રિકોણાકાર બનાવવા માટે કઈ રીતે આપણે ગોઠવણ કરવી પડે બિંદુઓની. તો એ પ્રમાણે અહીંયા આપણે પ્રથમ 7 ત્રિકોણાકાર સંખ્યાઓ લખવાની છે. 3 6 10 15 21 28 અને 36. તમે ઉપરની શરત પ્રમાણે આ સંખ્યાઓને બિંદુઓના સ્વરૂપમાં ગોઠવીને તમારે ત્રિકોણ બનાવવાનો છે. ત્યાર પછી પાંચમું છે, લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાઓ કઈ કઈ છે? તો લંબચોરસના રૂપમાં હમણાં આપણે જોયું કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એને આપણે દર્શાવી શકીએ છીએ લંબચોરસના રૂપમાં. આપણે 3 ઉદાહરણ આપવાના છે. તો પહેલાં હું લખું છું 12. 12 એટલે કે 3 × 4, 3 ચોક 12. તો 3 ડોટ્સ આપણે આડા કરીએ અને 4 ડોટ્સ ઊભા કરીએ, અથવા તો આપણે 2 છક 12 કરીએ એટલે કે 2 ડોટ આડા કરીએ અને 6 ઊભા કરીએ તો પણ આપણે લંબચોરસ બનાવી શકીએ છીએ. ત્યાર પછી બીજી સંખ્યા છે 8. તો 8માં 2 ચોક 8 અને 4 દુ 8. 2 આડા કરો અને 4 ઊભા કરો, અથવા તો 4 આડા કરો અને 2 ઊભા કરો. આ રીતે તમે લંબચોરસ પણ બનાવી શકો છો. ત્યાર પછી છે 15. તો 15માં 5 તેરી 15, અથવા તો 3 પચ્ચા 15. આ બંને રીતે તમે લંબચોરસ બનાવી શકો છો. હવે આટલી થિયરી આપણે જોયા પછી સ્વાધ્યાય 2.3 હું તમને સમજાવી દઉં છું. તમારે જાતે દાખલા કરવાના છે. જુઓ, નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી? સ્વાધ્યાય 2.3 પાઠ્યપુસ્તક, એમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી? ઓપ્શન આપેલા છે, આપણે ચેક કરીએ. 1 + 0. તો 1માં તમે 0 ઉમેરો તો જવાબ શું આવે? 1. 0 × 0, કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર શું કરાય? 0. 0 / 2, તો એનો જવાબ શું આવશે? 0. હવે અહીંયા જુઓ, 10માંથી 10 જાય તો 0/2, એટલે જવાબ શું આવશે? 0. તો કોનો જવાબ આમાંથી 0 આવ્યો નથી? તો આનો જવાબ, એટલે જવાબમાં શું આવશે? એ છે એનો જવાબ 0 આવતો નથી. બીજો છે, જો 2 પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર 0 છે. જો સમજો બરાબર, 2 પૂર્ણ સંખ્યા લીધી છે, એનો જવાબ શું આવે છે? એટલે કે એનો ગુણાકાર કરીએ તો જવાબમાં 0 મળે છે. તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ 0 હોવી જોઈએ? ઉદાહરણ આપીને સમજાવો. જુઓ, અહીંયા મેં 3 સંખ્યાઓનો ગુણાકાર લખ્યો, જેમ કે 0 × 1, એટલે આ બંનેમાંથી એક સંખ્યા 0 છે તો પણ એનો જવાબ 0 આવ્યો. હવે મેં બંને 0 લીધા, એટલે કે 0 × 0, તો પણ એનો જવાબ 0 આવ્યો. હવે ફરી પાછું મેં 0 × 100 કર્યા, એટલે કે એક 0 લીધું અને એક 100 લીધા, એક સંખ્યા લીધી તો પણ એનો જવાબ 0 આવ્યો. તમને શું પૂછ્યું છે કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ 0 હોવી જોઈએ?
તો શું જવાબમાં લખશો કે કોઈ પણ સંખ્યાનો તમે શૂન્ય સાથેનો ગુણાકાર કરો તો શૂન્ય જ થાય. જો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય હોય તો એમાંથી એક સંખ્યા શૂન્ય હોવી જરૂરી છે. એક સંખ્યા બરાબર, બે સંખ્યા શૂન્ય હોવી જરૂરી નથી. કોઈ પણ એક સંખ્યા શૂન્ય હોય તો પણ એનો જવાબ શૂન્ય આવે છે. એટલે ગુણાકાર શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે કરો તો જવાબ શૂન્ય જ આવે છે. એટલે કે ગુણાકાર કરવા માટે જો એક સંખ્યા શૂન્ય હોય તો એનો જવાબ શૂન્ય આવે છે. ત્યાર પછી ત્રીજું, જો બે પૂર્ણ સંખ્યાઓ છે એનું ગુણનફળ એટલે કે ગુણાકાર, જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ એટલે કે ગુણાકાર એક છે તો શું આપણે કહી શકીએ છીએ કે સંખ્યાઓમાંથી એક કે બંને એકના બરાબર હોવી જોઈએ? ઉદાહરણ આપો. હવે જેનો જવાબ એક આવતો હોય, જે બે સંખ્યાઓનો તમે ગુણાકાર કરો અને એનો જવાબ એક આવતો હોય તો એમ કહે છે કે બંનેમાંથી એક સંખ્યા એક કે એકને બરાબર હોવી જોઈએ. જુઓ, ચેક કરીએ. જુઓ, અહીંયા મેં કરી છે 1 ગુણ્યા 0 એટલે તમે એકને જો શૂન્ય સાથે ગુણાકાર કરો તો જવાબ શૂન્ય આવે. પછી એકનો 20 સાથે ગુણાકાર કરો તો જવાબ 20 આવે. પણ એકનો 1 સાથે ગુણાકાર કરો એટલે કે 1 ગુણ્યા 1 તો જ તમારો જવાબ 1 આવે. અહીંયા તમને શું કીધું છે? તમારું ગુણનફળ એટલે કે તમારો જે ગુણાકાર છે એ 1 આવે. એના માટે તમારે શું કરવાનું? તો જો બંને જે સંખ્યા છે એ બંને સંખ્યા તમારી જો 1 હોય એટલે કે આ એક સંખ્યા હોય તો જ તમારો જવાબ, તમારું ગુણનફળ 1 આવે. તો જવાબમાં શું લખશો? કે બંનેનો જવાબ એટલે કે ગુણનફળ 1 ત્યારે જ આવે જ્યારે બંને સંખ્યાઓ કેવી હોય? 1 હોય. લખી દઉં છું અહીંયા. જો બંને સંખ્યા 1 હોય તો જ ગુણનફળ 1 આવે. બરાબર, ગુણનફળ 1 ક્યારે આવે? જો બંને સંખ્યાઓ છે એ 1 હોય તો જ આપણે એનો ગુણાકાર કરીએ ત્યારે એનું ગુણનફળ 1 આવે. બાકી બીજી કોઈ સંખ્યાઓ જેમ કે 0 સાથે કરો તો જવાબ તો 0 આવે. 1નો તમે 20 સાથે કરો તો 1નો આપણે બીજી કોઈ પણ પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે? એની એ જ સંખ્યા આવે એટલે કે 20 આવે. 1 છે એ તટસ્થ ઘટક છે ને ગુણાકાર માટે, એટલે ગુણાકાર માટે તટસ્થ ઘટક હોવાથી 1નો તમે જે પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે? એ સંખ્યા આવે. એટલે 1 છે એ કેવો ઘટક છે? તટસ્થ ઘટક. આપણે થિયરીના પાર્ટની અંદર જોયું હતું કે 1 છે એ ગુણાકારનો તટસ્થ ઘટક છે. એટલે 1નો જો તમે 1 સાથે ગુણાકાર કરો તો જ તમને ગુણનફળ 1 મળે. બરાબર, તો તમારે જવાબમાં લખશું કે બંને સંખ્યા જો 1 હોય તો જ એનો ગુણાકાર શું આવે? 1 આવે. તો અહીંયા તમારે થિયરીનો ભાગ પૂરો. હવે એક દાખલો છે, હું તમને સમજાવી દઉં છું. એ જે આપણે આગળના 2.2ની અંદર સમજેલો છે અને એમાં આપણે ઉપયોગ કર્યો હતો નિયમનો ઉપયોગ કર્યો તો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને અહીંયા શોધવાનો છે. દાખલા નંબર 4, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી અને શોધો. એમાં પેલું છે 728 ગુણ્યા 101. ચલો આનું વિભાજન કરશું આપણે. 728 ગુણ્યા આ 101નું વિભાજન એટલે કે 100 વત્તા 1. જુઓ, હું કરું છું દાખલો. 728 ત્યાંના ત્યાં જ રાખીએ ગુણ્યા આ 101નું વિભાજન કરીએ. વિભાજન એટલે 100 વત્તા 1. હવે જે નિયમ આપણે ઉપયોગ કર્યો તો પહેલાં 728નો 100 સાથે ગુણાકાર એટલે કે 728 ગુણ્યા 100 વત્તા 728નો 1 સાથે ગુણાકાર એટલે કે 728 એને ગુણ્યા 1. પહેલાં આ બંને કૌંસને છૂટા પાડીએ એટલે કે ગુણાકાર કરીએ તો 728 ગુણ્યા 100 એટલે કે 728 પહેલાં મૂકી દેવાના અને પછી 2 શૂન્ય. બરાબર, ત્યાર પછી 728 ગુણ્યા 1 એટલે કે 728 એકા 728. હવે બેનો સરવાળો કરીએ. એકમના અંક 8, અહીંયા દશકનો અંક 2, 8 ને 7 15, વધી આવશે 1, 2 ને 1 3 અને 7. જવાબ શું આવ્યો? 73,528. આ રીતે તમારે ખાલી વિભાજન જ કરવાનું છે એટલે તમને દાખલા આવડી જશે. વિભાજન કર્યા પછી એક વખત આની સાથે ગુણાકાર, એક વખત આની સાથે ગુણાકાર, બંનેની વચ્ચે સરવાળાની નિશાની. આ રીતે આ દાખલા તમારે પૂરા કરવાના છે. 5મો દાખલો તમારે તમારી જાતે અધ્યયન કરવાનું છે. તો આજનો વિડીયો અહીંયા સુધી જ છે. આવજો બધા. છે ગાયત્રી.